हेलो दोस्तों, केम छो बधा मजामां ने હું કરો છો બધા? જો આજ છે માંડવો, એટલે મારા ભાઈની આજ માંડવો છે ને કાલ જાન છે. જોઉં તમે બધા ને આયા રહી મારા જો ચપ્પલ 1500 ના પહેરી લીધા છે અને જો આ રહી એતવી અને આ વખતે જૂના પહેરા, કાલ બધા આપણે નવા પહેરશું ને જો હાર્દિક ની બધા ઊભા છે. શું કરો છો? આ કોથળામાં શું છે? ઓડો મોટો કોથળો લઈને ફરે છે બધાય. તો મેં એને દેખાડ્યું ને તો એ કોથળો એનાથી ખુલતો હોય ને તો પછી મેં કોથળો ખોલી દીધો અને એમાં નીકળ્યા કાગળિયા. આપણે બધાયનું પોપટ થઈ ગયું. અને પછી જો આયા હું હેતવી અને રોસુબેન ઊભા હતા અને પછી હું હાલતી થઈ ગઈ અને હું વહી ગઈ ઘરે. પછી હું ને હેતવી ત્યાંથી નીકળી અમે જતા હતા ઓલા ઘરે. અમારું હક તો ક્યાંય વળે નહીં, અમારે એક જગ્યાએ પગ ક્યાંય ટકે નહીં. જો તમે બધાય અને પછી હું મેં ચપ્પલ બીજા બદલી નાખ્યા. તમે જોયું ને, ઓલા ચપ્પલમાંથી આ ચપ્પલ આવતી રહી. હા, 1500 ઓલા 250 1500 જો તમે બધા. પછી હું અને એતી બે જતા હતા ઓલા ઘરે અને થોડો ઘણો શો અપ કરવા માટે મેં આવી રીતના આવો કંઈક વિડીયો બનાવી લીધો. અને પછી જો મારી મહેંદી જો આ હાથની અને પછી આ હાથની કેવી લાગે છે કોમેન્ટમાં કહેજો. અને હવે આવતા રહ્યા આ ઘરે, થોડુંક જ આગળ હતું ઘર, તો પગી ગયા. પછી વરાજાની પાસે વહી ગયા ને આ બધા સુરમું છોડાતા હતા. મફતનું ખાવા તો જવું જ પડે, આપણે કાંઈ કરીને તો કાંઈ વાંધો નહીં. પછી ત્યાં બેસી ગયા. પછી તો બધાને વરાજાને સુરમું ખવડાવતા હતા. જો તમે બધા કેવી રીતના સુરમું ખવડાવે છે. બધાને વરાજાને સુરમું ખવડાવતા હતા. પછી હું થોડી બાકી રહું, પછી હું સુરમું ખવડાવી ને જો આ બે જણા એકાબીજાને સુરમું ખવડાવ્યું. હવે આવ્યો મારો વારો. પછી મેં હોતાને વરાજાને સુરમું ખવડાવી દીધું અને જો આ બે એકાબીજા ભાઈ બહેનને સુરમું ખવડાવતા હતા. ને આ આપણી નાની હેતુબેન, હાય હેતુબેન. પછી એને આપણે બાય બાય ટાટા કરીને આપણે આવતા રહ્યા પાછા વરાજા પાસે. અને વરાજો પાણી પીલે અને પછી થઈ ગયો આપણો ગોતીડો ચાલુ. અને આપણે કપડાં બપડા બદલી લીધા ને આ જો મારી બેન મમ્મીની હેરસ્ટાઈલ જેરી ખરખી કરતી હતી. અને હવે બધા જાવી ગોતીડામાં. હવે ગોતીડામાં અમે શું કરીશી એ હું તમને દેખાડું. જો તમે બધા જો મેં ઘડિયાળ પહેરી લીધી ને એક હાથમાં બ્રેસલેટ. આપણી ઘડિયાળ આવતી રહે નાની આવ્યા ને એમાં. જો આ બધા રમતા હતા અને જો દેખાડું રોસુબેન અને એ બધા રમતા હતા. પછી અમારો ગોતીડો આવી ગયો ઘર તરફ અને પછી અમે રમવાનું ચાલુ કરી દીધું. જો બધા કેવી રીતના ઠેકડા મારતા હતા. જો એક જો હેતુ હોતન રમતી હતી. જો તમે બધા અને જો આવી રીતના બધા રમતા હતા. ને પછી વરાજો હોતન આવી ગયો ને હવે જાવ આપણે વરાજા પાસે. આપણે જવાનું ન થયું અને પછી આપણે જતા હતા ઓલી બાજુ. આપણા મગજમાં હું ફરતું હતું મને નથી ખબર. અને આવી ગયું આપણું ડીજે. જો તમે બધા ડીજે ને ડીજે જાતું તું ઓલી બાજુ, તો ડીજે એ બાજુ ગયું તો પછી હું આવતી રહી આ બાજુ. અને જો આ બધા કાગળિયા હતા ને જો આ બધા છોકરા કાગળિયાથી રમતા હતા. મેં કીધું રમો. પછી અમે આવતા રહ્યા રાતે દાંડિયા રાસમાં. જો આવું કાંઈક ડેકોરેશન છે, તમને બધાનું દેખાડું. જો આ ડેકોરેશન, જો આ વરાજાનો લાડીનો ફોટો છે. આ ગાડી વેસમાં આવી ગઈ એટલે એની માટે સોરી. અને જો તમે બધા અને પછી મમ્મીને હાડી દઈ દીધી. અને મમ્મી વરાજાના કાકી થાય એટલે હાડી તો દેવી પડે. પછી અમે જમવા આવતા રહ્યા. રોટલી જ ખાલી આવી હતી તો હેતવી કહે કે રોટલી કેમ આવી. અને પછી હવે આપણે બ્લોગને એન્ડ કરી દેવાનો નથી, કેમ કે હવે જવાનું હતું આપણે જાનમાં. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? હવે જો આજ છે આપણે જાન અને આપણે હવે બધા ગાડીમાં બેસી ગયા અને હવે આપણે જાવી જાનમાં. અને હવે 1 2 3 ધૂમ તાક તાક ધૂમ ઉગી ગયા આપણે જાનમાં. અને જો આ વરાજાની ગાડી ઊભી છે અને જો આ બધા રમે છે. જો તમે બધા કેવી રીતના બધા રમે છે. હું હોતને આમાં છું, એવી તમારે ગોતવાનું ક્યાં હું રમું છું ને ક્યાં નહીં. જો અને આવી ગઈ પછી લાડીની એન્ટ્રી થઈ ગઈ. જોઈએ કોસ્ટમ બધા એને બે કેમેરામેન હતા. અને જો મારા મમ્મી પાછળ આ ગુલાબી હાડીવાળા, મારા મોટી માની પાછળ ને જો ડીજે હોતન બંધ થઈ ગયું. અને પછી છે ને મમ્મી અને પપ્પાને વરસાદ કરી દીધો પૈસાનો. જો એ કોસ્ટમ બધા પૈસા ઉડાડતા હતા મમ્મી અને પપ્પા બે. અને પછી જો બધા છોકરા વીણતા હતા તો કાંઈ વાંધો નહીં, ભલે વીણતા. અને પછી હું અને હેતુ પાછી બે ભેગ્યું થઈ ગયું. અમે ગયા હતા બોરાડા જાન લઈને. જોઉં ને અમે આવી ગયા હતા અવેડો જોવા હાટું, કેમ કે અમારે હેતવી કે આયા પાણી ભર્યું છે કે નહીં, બધું ભર્યું જોઈને કે ન ભર્યું હોય. પછી અમે આવતા રહ્યા અવેડો જોવા ને અવેડો અમે જોઈ લીધો. પછી અમે પૂગી ગયા માંડવા ઉપર. અને જો આ લાડી અને વરાજાને લગ્ન થતા હતા. અને જો હું ને ઊભી રહી ગઈ વરાજા પાસે.
અને પછી મેં પી લીધું થોડુંક પાણી અને હવે તરસ બહુ લાગી હતી કેમ કે કહ્યું ના પીતા હતા અને અમારી બધા મસ્તી કરતા હતા અને પછી અમે બધા બેસી ગયા વરરાજા પાસે કેમ કે વરરાજાને એકલો જ ન મુકાય મારા ભાઈ હતો તો અને પછી છે ને ગાડી અંદર પી લીધી ગાડી અંદર નીકળી ગયા ને પછી બેહીને પી લીધો શેરડીનો રસ અને આ મૂછાવાળા બાબા આવી ગયા હતા ઉઠીને સીધો શેરડીનો રસ જ પીધો છે ને પછી થોડા ઘણા દાંત કાઢ્યા અને આવી ગયા પાછા અમે ઘરે અને તો રાત હોતન પડી ગઈ હતી અને આવી ગઈ હતી આપણી બસ અને વરરાજાની ગાડી હોતન લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ બાય બાય થેન્ક્સ ફોર